મોઢું ખોલો તમારું, આટલું ખુલે. એક આંગળી નાખો, કેટલી આંગળી જાય છે? એક આંગળી બરાબર જતી નથી, બરાબર. આ કેટલા સમય તકલીફ છે આવી? આ સમય તો 5-6 મહિના થઈ ગયા, મટી જતું પણ ફરતી થયું. તમારા કન સાહેબ દવા લેવા આવ્યો છું. તમને બીજી તકલીફ મોઢામાં શું છે? મોઢામાં ચાંદી પડી છે, મટતી નથી. ક્યાં આગળ બતાવો. હા, એટલે હાથથી બરાબર. હા, અહીંયા બહારથી બતાવો. બહારથી ક્યાં? હા, જમણા ભાગે. એ ચાંદી કેટલા સમયથી પડી છે? એ ચાંદી પડી છે 5-6 મહિનાથી. બરાબર. તમે શું વ્યસન કરતા હતા? હું ગુટકા ખાતો, પછી ગુટકા બંધ કરીને માવો ખાતો. ગુટખા ક્યારના ખાતા હતા? ગુટકા તો ખાતો હતો સાહેબ ઘણા સમયથી, લગભગ 20 વર્ષથી. 20 વર્ષથી? હા. કયા ધોરણ ભણતા હતા ખાતા હતા? પહેલા ધોરણમાં ભણવા બેહ્યો ત્યારથી ખાતો હતો. કઈ ખાતા હતા? પહેલા ધોરણ બેઠા હતા કઈ ખાતા હતા? માણેકચંદ, માણેકચંદ ખાતી હતી. પછી 21, બરાબર. પછી સિલ્વર ને પછી માવા. બરાબર. તો 20 વર્ષથી આ તકલીફ છે? ના સાહેબ 20 વર્ષથી તો નથી. 20 વર્ષથી ગુટખા ખાઓ છો ને? હા, ગુટકા ખાઉં છું. અને આ તકલીફ હવે ચાલુ થઈ? હા, તકલીફ ચાલુ થઈ. આ મોઢું ક્યારનું બંધ થયું આવું? મોઢું બંધ થને લગભગ 6-7 મહિના થયા. એટલે એનો મતલબ કે ગુટખા ખાવાથી આ મોઢું બંધ થાય છે અને ચાંદી પડે છે, હકીકત છે ને? હકીકત છે ને સાહેબ. તમે કોઈને સંદેશો આપો કે આ ગુટખા ખવાય? ના ખવાય. ના ખવાય ને? ના. તમને કોને ગુટખા ખાવા શીખવાડ્યા હતા? હાથે સાહેબ કોણ શીખવાડે? એટલે કે આ પડીકી છે તો ખવાય ના ખવાય? આ અણસમજણમાં સાહેબ ગાદી પછી વ્યસન થઈ ગયું, પછી છૂટ્યું ના. કોઈને તમે ખાવા માટે સંદેશો આપો, ખવાય કે ના ખવાય? ના પાડું તો 2 હાથ જોડીને વિનંતી કરું છું કે કોઈ ખાતા હોય તો ખાતાની બંધ કરી દો. આમાં કેવું છે મિત્ર, તમને ખબર નથી, તમને એમ હતું કે આ પડીકી છે ખવાય. હવે એ ગુટકા છે, ગુટકાની અંદર 42 જેટલા કેન્સર કરવા તત્વો આવે છે. કેટલા? 42 જેવા. તમને એવી કોઈ તકલીફ થઈ નથી, પરંતુ હવે તમે ડર્યા છો, બિયાણા છો, બરાબર? એટલે હવે તમે ગુટકા મૂકી દીધી કે ચાલુ છે? મૂકી દીધી. કેટલા ટાઈમ થયો? 8 મહિના. હા, તો તમે ગુટકા બંધ કરી દીધી 8 મહિનાથી, તો શું તમે અત્યારે જીવો છો કે મરી ગયા? જીવો છે. તો ગુટકા ખવાય? ના ખવાય. તો ગુટકાથી થોડી કોઈ જીવન મળે છે? ના. સારી વસ્તુ છે ગુટકા? ના. તો પછી તમારે બંધ કરવી જોઈએ ને? હા. તમે તો બંધ કરી નાખી, બીજા બધા બંધ કરવી જોઈએ ને? હા, સારી વસ્તુઓ તો ખવાય. ખવાય. કાજુ ખવાય, બદામ ખવાય, બરાબર? ઘરના રોટલા, શાક, ઘી, દૂધ બધું ખવાય, બરાબર ને? ઓકે. તો હવે તમને પણ મટી જશે, તમે ચિંતા કરશો નહીં, બરાબર? તમારા માટે સારામાં સારા પ્રયત્ન કરીને તમને આમાંથી બહાર કાઢવા પ્રયત્ન કરીએ. અમારી પાસે ડૉક્ટરોની ટીમ છે. મારું નામ ડૉક્ટર હિતેશ પ્રજાપતિ છે. થરાદ બસ સ્ટેશન મારું દવાખાનું છે. જય હિન્દ, જય ભારત. વાલા ભાઈઓ બહેનો, ગુટકા અને તમાકુ કેટલું ખરાબ છે તમે વિડીયોમાં જોઈ શકો છો. તમારા બાળકોને અને આજુબાજુના લોકોને આ ગુટકાથી દૂર રાખજો. જય હિન્દ, જય ભારત.